અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 તારીખ 3 જાન્યુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાયેલ છે. આ ફ્લાવર શો તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2025 દરમિયાન સુધી ચાલુ રહેશે, જે 2 દિવસ વધુ લંબાયેલ છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરાયેલ હતો. દોસ્તો, હું આપનો હોસ્ટ પ્રફુલ્લ કુમારસિંહ બલાદ તીર્થયાત્રા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો સફર શરૂ કરીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ની. ત્રણ જાન્યુઆરીથી શરૂ થયેલ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો સમય સવારે 9 વાગ્યાથી રાત્રિ 11 વાગ્યા સુધીનો છે અને સ્થળની વાત કરીએ તો તે ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટર ટાગોર હોલ પાછળ સાબરમતી રિવરફ્રન્ટ પાલડી અમદાવાદ ખાતે આયોજિત થયેલ છે. ગુજરાતમાં વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલ ફ્લાવર શો આજે વૈશ્વિક કક્ષાએ પોતાની નામના મેળવી ચૂક્યો છે. આ વાર્ષિક પ્રકૃતિ ઉત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે અને પોતાની સાથે અગણિત યાદોનો ભંડાર લઈને જાય છે. ફૂલોની ફોરમ અને રંગોને માનવીય કલાકારીથી અહીં સજ્જ કરવામાં આવે છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની શરૂઆત 3 જાન્યુઆરીથી થઈ ત્યારથી લોકો મોટી સંખ્યામાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025 જોવા માટે ઉમટી રહ્યા છે. રજાના દિવસે શનિવાર અને રવિવારે તો મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળે છે અને ભારે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. ઉલ્લેખનીય છે કે અંદાજે ₹15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સહેલાણીઓ પણ ફ્લાવર શો જોવા પહોંચી રહ્યા છે અને ફોટોગ્રાફી કરી મજા માણી રહ્યા છે.
શનિવાર રવિવાર માટે ફ્લાવર શોની ટિકિટ ₹100 નક્કી કરવામાં આવેલ છે. ફ્લાવર શોમાં વિવિધ સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ફ્લાવર શોને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અહીં 400 ફૂટની ક્રેનિયલ વોલ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની છે. દોસ્તો, તમને જાણીને સહર્ષ આનંદ થશે કે ફરીથી એક વખત અમદાવાદનું નામ વૈશ્વિક ફલક પર ઝળહળતું થયું છે. અમદાવાદના ફ્લાવર શોને સતત બીજા વર્ષે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. જે લોંગેસ્ટ બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અહીં 10.30 મીટરથી વધુ મોટો બુકે બનાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે લોંગેસ્ટ ફ્લાવર વોલ માટે આ એવોર્ડ મળ્યો હતો. ગત વર્ષ કરતાં ફ્લાવર શો 2025ના આયોજન પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹3 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે મુલાકાતીઓ માટે ટિકિટના દરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને વિના મૂલ્યે પ્રવેશ અપાઈ રહ્યો છે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટના દર પ્રતિ વ્યક્તિ દીઠ વર્ષ 2024માં ₹50 હતા. તેના બદલે આ વર્ષે ટિકિટના દર ₹75 કરવામાં આવ્યા છે. ગત વર્ષે શનિવાર અને રવિવાર પ્રતિ વ્યક્તિ દીઠ ટિકિટના દર ₹75 હતા, જે હવે ₹100 કરવામાં આવ્યા છે. ત્યાં જ ફ્લાવર શો દરમિયાન રોજ સવારે 9 થી 10 કલાક તથા રાત્રે 10 થી 11 કલાક પ્રાઇમ ટાઈમમાં જો મુલાકાતીઓ ફ્લાવર શો જોવા માંગતા હશે તો પ્રતિ વ્યક્તિ દીઠ ₹500 ટિકિટના દર વસૂલ કરાઈ રહ્યો છે. બીજી તરફ મ્યુનિસિપલ શાળાના બાળકોને વિના મૂલ્યે ફ્લાવર શોમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો માત્ર એક સુશોભન પ્રદર્શન સુધીની તક માટે સીમિત ન રહેતા હવે પર્યાવરણીય જાગૃતિ અને ટકાઉ અંગે પણ ખૂબ જ કારગર સાબિત થયો છે. આ ફ્લાવર શો અમદાવાદ શહેર તેમજ દેશભરમાં જૈવ વિવિધતા અને ઇકો ફ્રેન્ડલી સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છે.
વર્ષ 2024ના ફ્લાવર શોમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી તેમજ 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. વર્ષ 2025નો ફ્લાવર શો અનેક નવી પ્રતિકૃતિઓ અને નવા વિચારોનું એક પ્રદર્શન છે. પ્રકૃતિ અને ભવિષ્યના ભારતને સાર્થક કરતા આ વર્ષના ફ્લાવર શોને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. આ 6 ભાગ અનુક્રમે દેશની વૃદ્ધિ અને વિકાસ, સર્વ સમાવેશીપણું અને ટકાઉ ભવિષ્ય તરફની પહેલ, સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યના માર્ગને પ્રદર્શિત કરે છે. વર્ષ 2025નો ફ્લાવર શો વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધતા આપણા ભારત દેશના ભવિષ્યના માર્ગની પ્રતિકૃતિ દ્વારા ફરી એકવાર ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા જઈ રહ્યો છે. આ વર્ષના ફ્લાવર શોમાં ખાસ કરીને સોવિનિયર શોપનું આયોજન કરવામાં આવેલ છે જે અમદાવાદના અનેક આકર્ષણ, રિવરફ્રન્ટ, અમદાવાદનું હેરિટેજ તેમજ અનેકવિધ આકર્ષણોની બનાવવામાં આવેલ પ્રતિકૃતિઓ તેમજ વસ્તુઓ પોતાની સાથે લઈ જઈ પોતાની એક યાદગીરી સાચવી શકશે. દેશમાં અત્યારે જો કોઈ સ્થળે સૌથી વધુ સેલ્ફી કે ફોટા ખેંચાતા હોય તો તે જગ્યા છે અમદાવાદનો ફ્લાવર શો. આ શોમાં 10 લાખથી વધુ ડેકોરેટિવ પ્લાન્ટ તેમજ 50 ફૂલોની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે. આ ફૂલ દેશી, વિદેશી અને હાઇબ્રિડ એમ 3 પ્રકારના છે. આમાંથી કેટલીક પ્રજાતિ તો અજોડ છે અને આ ફૂલોનો રોચક ઇતિહાસ પણ છે. સમગ્ર ફ્લાવર શોમાં 34 ફૂટ ઊંચો
બુકે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. તેમાં 18,000થી વધુ લાઈવ છોડ અને ફૂલ લગાડવામાં આવ્યા છે. વધારામાં તે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવશે. અત્યારે સૌથી મોટા બુકેનો રેકોર્ડ UAE પાસે છે. 14 ફેબ્રુઆરી 2024ના એક ફ્લાવર શોમાં 23 ફૂટનો બુકે બનાવવામાં આવ્યો હતો. ફ્લાવર શોનો આ બુકે આ રેકોર્ડ તોડશે. દોસ્તો, ધર્મ, સંસ્કૃતિ અને ઇતિહાસનો ત્રિવેણી સંગમને લગતા વિડીયોનું અવલૌકિક વિશ્વ એટલે જ તીર્થયાત્રા. આવા જ નીત નવા વિડીયો જોવા તીર્થયાત્રા ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો.